શું તમને ખબર છે કે શ્રાવણ મહિનામાં આપણે જે ભૂલો અજાણતા કરી બેસીએ છીએ તે આપણો જીવ પણ લઈ શકે છે? હા, મને પણ આ જાણીને વિશ્વાસ નહોતો આવતો, પણ શાસ્ત્રોમાં સાફ લખ્યું છે કે શ્રાવણમાં આ 5 ભયંકર ભૂલો ભૂલથી પણ ના કરતા, ભલે તમારી સામે મોત કેમ ના ઊભું હોય. નહીંતર તમારા સોમવારના વ્રતનું બધું જ પુણ્ય રાખ થઈ જશે. શું તમે જાણો છો કે શ્રાવણમાં રીંગણ કેમ નથી ખાતા? વ્રતમાં શું ખાવું જોઈએ? હળદરથી કેમ દૂર રહેવું જોઈએ? અને કઈ 3 મહિલાઓએ તો ભૂલથી પણ આ વ્રત ન રાખવું જોઈએ? આજે હું તમને આ બધી જ વાતોનો ખુલાસો કરવાનો છું. પણ હા, આગળ વધતા પહેલા એક નાનકડું કામ કરી દો. કમેન્ટમાં હર હર મહાદેવ લખીને આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો, જેથી મહાદેવના આશીર્વાદ તમારા પર કાયમ રહે. શિવ ભક્તિની આ સફર બહુ જ રોમાંચક રહેવાની છે, એટલે વિડીયોને વચ્ચેથી છોડવાની ભૂલ ના કરતા, કેમ કે અધૂરી માહિતી હંમેશા વિનાશ જ નોતરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 2026માં શ્રાવણ મહિનો 13 ઓગસ્ટ ગુરુવારથી શરૂ થઈને 11 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. આખો મહિનો શિવજી અને માતા પાર્વતીની પૂજા માટે શ્રેષ્ઠ મનાય છે. આ વખતે કુલ 4 સોમવાર આવે છે, જેનું એક અલગ જ ધાર્મિક મહત્વ છે. પહેલો સોમવાર 17 ઓગસ્ટે, બીજો 24 ઓગસ્ટે, ત્રીજો 31 ઓગસ્ટે અને છેલ્લો 7 સપ્ટેમ્બરે આવશે. 28 ઓગસ્ટે શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવશે અને 11 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ મહિનો પૂરો થશે. તમને ખબર છે, 13 ઓગસ્ટે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો પણ અદ્ભુત સંયોગ બની રહ્યો છે. માન્યતા છે કે આખો શ્રાવણ મહિનો શિવલિંગ પર જળ અને બીલીપત્ર ચડાવવાથી સુખ, શાંતિ અને લાંબુ આયુષ્ય મળે છે. ખાસ કરીને પરણેલી સ્ત્રીઓ માટે આ સમય પોતાના પતિની પ્રગતિ અને લાંબા આયુષ્ય માટે મંગળા ગૌરીનું વ્રત કરવા માટેનો સૌથી ઉત્તમ સમય છે. શ્રાવણ કોઈ સામાન્ય મહિનો નથી દોસ્તો, આ તો દેવાધિદેવ મહાદેવનો સમય છે. જ્યારે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે પાતાળ લોકમાં યોગ નિદ્રામાં જાય છે, ત્યારે આખી સૃષ્ટિ પર અંધકાર છવાઈ જાય છે. બસ એ જ વખતે સૃષ્ટિને બચાવવા મહાદેવ આખું સંચાલન પોતાના હાથમાં લઈ લે છે. આ વખતે તો શ્રાવણમાં એટલા ગજબના તાંત્રિક સંયોગ બની રહ્યા છે કે પૂછો જ વાત. આ બધા સોમવાર પોતાની અંદર અઘોર શક્તિઓ છુપાવીને બેઠા છે. કહેવાય છે કે આ વ્રત કરવાથી 7 જન્મોના પાપ બળીને ખાક થઈ જાય છે. જો કુંવારી છોકરીઓ વ્રત કરે તો તેમના ગ્રહદોષ દૂર થાય અને શિવ જેવો વર મળે. જો પરણેલી સ્ત્રીઓ આ વ્રત કરે તો તેમના પતિ પર આવતું અકાળ મૃત્યુ પણ પાછું ઠેલાઈ જાય છે. પણ યાદ રાખજો, આ પૂજા જેટલી સહેલી દેખાય છે ને, તેના અદૃશ્ય નિયમો એટલા જ ખતરનાક છે. જો કોઈ માત્ર દેખાવ માટે કે અહંકારમાં વ્રત કરે તો તેને મહાદેવના ત્રીજા નેત્રનો ક્રોધ સહન કરવો પડે છે. શું તમને ખબર છે કે શિવલિંગ પર જળ ચડાવવાનું એક એવું ભયંકર સત્ય છે જે કોઈ નથી જણાવતું? આપણે જ્યારે પણ મંદિરે જઈએ એટલે સીધા અંદર જઈને ત્યાંના નળ કે કૂવામાંથી જળ ભરી લઈએ છીએ. બસ આ જ આપણા જીવનની સૌથી મોટી અને વિનાશકારી ભૂલ છે. શાસ્ત્રોમાં આને પારકું કે ચોરીનું જળ કીધું છે. મંદિરનું જળ તો માત્ર ત્યાંના પૂજારી કે સેવકો માટે જ હોય છે. તમારે હંમેશા તમારા ઘરના રસોડામાંથી જ તાંબા, પિત્તળ કે ચાંદીના લોટામાં જળ ભરીને મંદિરે જવું જોઈએ. તમારા મતે આવું કેમ? આની પાછળ એક બહુ મોટું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. જ્યારે તમે ઘરેથી જળ લઈને નીકળો છો ને, ત્યારે રસ્તામાં તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા, બીમારીઓ અને પિતૃઓના કષ્ટે જળમાં ખેંચાઈ જાય છે.
પછી જ્યારે તમે એ જળ શિવલિંગ પર ચડાવો છો ત્યારે મહાદેવ તમારા એ બધા જ દુઃખોને પોતાના ગળાના ઝેરની જેમ પી જાય છે। પણ જો તમે મંદિરનું જ જળ વાપરશો તો તમે તમારું કોઈ દુઃખ મહાદેવને આપ્યું જ નહીં, તમારી પૂજા સાવ નિષ્ફળ જશે। હવે જરા શિવલિંગ પરથી વહેતા જળના ચમત્કારો તો સાંભળો। જ્યારે જળ શિવલિંગ પરથી વહીને જળાધારીમાંથી બહાર નીકળે છે ને ત્યારે એ સાક્ષાત અમૃત બની જાય છે। પહેલો અને સૌથી કડક નિયમ એ છે કે એ વહેતા જળને ક્યારેય ઓળંગવું નહીં। એ ઉર્જા એટલી પ્રચંડ હોય છે કે જો કોઈ સામાન્ય માણસ તેને ઓળંગે તો તેનું માનસિક સંતુલન પણ હલી શકે છે। મને પણ આ જાણીને વિશ્વાસ નહોતો આવતો, પણ શાસ્ત્રો કહે છે કે એ જળને થોડું પોતાના વાસણમાં ઝીલી લેવું જોઈએ અને ઘરે લાવવું જોઈએ। જો ઘરમાં કોઈ બાળક કે વડીલને સખત તાવ આવતો હોય અને દવા પણ કામ ના કરતી હોય તો આ જળના 2 છાંટા નાખી જુઓ અથવા થોડું પીવડાવી દો। તમે તમારી આંખોથી જોશો કે મહાદેવની કૃપાથી એ જીવલેણ તાવ મિનિટોમાં ગાયબ થઈ જશે। એટલું જ નહીં, જો આંખોમાં બળતરા થતી હોય કે નંબર વધતા હોય તો રોજ સવારે આ જળ આંખની પાંપણો પર લગાવવાનું શરૂ કરો। બધી જ બીમારીઓ ગાયબ થઈ જશે અને આંખોનું તેજ પાછું આવી જશે। મિત્રો, આ બધી વાતો સાંભળીને જો તમને પણ મહાદેવના પરચાઓ પર વિશ્વાસ બેસતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા જ રહસ્યો હું તમારા માટે લાવતો રહીશ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વધેલા જળને ઘરના આંગણામાં છાંટવાનું કેટલું મોટું તાંત્રિક રહસ્ય છે? આ જળ માત્ર પીવા માટે નથી। જો તમે આ જળને ઘરના આંગણામાં, ચારેય ખૂણામાં, તિજોરી પાસે અને મેઇન દરવાજા પર છાંટો છો તો તમારા ઘરની આસપાસ ભટકતી ભયંકર ખરાબ શક્તિઓ, ભૂત પ્રેત અને નકારાત્મક ઉર્જાઓ ચીસો પાડતી ભાગી જાય છે। જો કોઈ દુશ્મને તમારા પર કોઈ મેલી વિદ્યા કે જાદુ ટોણું કર્યું હશે અને ઘરમાં કંગાળી છવાઈ ગઈ હશે તો આ ચરણામૃતના માત્ર 1 છાંટાથી એ આખું તંત્ર ઊંધું ફરીને સીધું એ દુશ્મન પર જવાર કરશે। વર્ષોથી ખોવાયેલી સુખ શાંતિ પાછી ફરશે। પણ હા, એક ડરાવની ચેતવણી કાયમ યાદ રાખજો, આ પવિત્ર જળને ક્યારેય પગ ના અડવો જોઈએ, કોઈ ગંદી જગ્યાએ ના મુકાવવું જોઈએ અને બાથરૂમ પાસે તો ભૂલથી પણ ના લઈ જતા। જો આમ થયું તો તેના પરિણામો એટલા ભયંકર આવશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો। ભોળાનાથને ખુશ કરવા ખાલી જળ કાફી છે, પણ જો જીવનની કોઈ બહુ જૂની કે અધૂરી ઈચ્છા પૂરી કરવી હોય તો જળમાં કેટલીક ગુપ્ત વસ્તુઓ ભેળવવી પડે। જો શ્રાવણમાં શેરડીનો તાજો રસ શિવલિંગ પર ચડાવશો તો લક્ષ્મીજી તમારા ઘરમાં કાયમ માટે બંધાઈ જશે। દેવાનો પહાડ ભલે ગમે તેટલો ઊંચો હોય, મહાદેવ સામે ઘૂંટણિયા ટેકવી દેશે। જો ઘરમાં પિતૃદોષ હોય કે રાહુ કેતુ નડતા હોય તો જળમાં થોડા કાળા તલ નાખીને ઓમ નમઃ શિવાયનો જાપ કરીને ચડાવજો। હવે વાત કરીએ શિવજીના સૌથી પ્રિય પણ ખતરનાક ફળ ધતુરાની। લોકો ગમે ત્યાંથી તોડીને ગમે તેટલા ધતુરા ચડાવી દે છે, જે સાવ ખોટું છે। શાસ્ત્રો પ્રમાણે ધતુરો હંમેશા એકી સંખ્યામાં જ ચડાવાય, જેમ કે 1, 3 અથવા 5। ધતુરો એ આપણા અંદરના કામ, ક્રોધ, મોહ અને અહંકારનું પ્રતીક છે। એકી સંખ્યામાં ચડાવીને તમે તમારું બધું જ ઝેર મહાદેવને સોંપી દો છો। સાથે જ શ્રાવણમાં પંચામૃતનો ભોગ પણ લગાવવો જોઈએ, જેમાં ગાયનું કાચું દૂધ, દહીં, ઘરનું ઘી, મધ અને સાકર હોવા જોઈએ। પણ હા, બજારની કોઈ ભેળસેળવાળી વસ્તુઓ ભૂલથી પણ ના વાપરતા। તમારા મતે શ્રાવણમાં દૂધ પીવું જોઈએ કે નહીં? મોટા ભાગના લોકો આ ગુપ્ત વાત નથી જાણતા અને પછી પસ્તાય છે। જો તમે સોમવારનું વ્રત રાખ્યું છે તો તમારે ભૂલથી પણ દૂધ ના પીવું જોઈએ।
આના બે બહુ જ નક્કર કારણો છે. પહેલું ધાર્મિક કારણ એ છે કે શ્રાવણમાં દૂધ પૂરેપૂરું શિવજીને સમર્પિત છે. સમુદ્ર મંથન વખતે ઝેર પીધા પછી શિવજીના ગળામાં જે ભયંકર બળતરા થતી હતી તેને શાંત કરવા દેવોએ તેમના પર દૂધ અને જળ ચડાવ્યા હતા. જે વસ્તુ સીધી ભગવાનને ચડતી હોય તે વ્રત કરનારો જાતે ના ખાઈ પી શકે. બીજું કારણ સાંભળીને તો તમે ડરી જશો. શ્રાવણમાં પુષ્કળ વરસાદ પડે છે, જેથી જમીન પર જાતજાતના જીવડા અને ઝેરી ઘાસ ઉગે છે. ગાય કે ભેંસા ઘાસ ખાય એટલે એ ઝેરી તત્વો દૂધમાં ભળે છે. આ દિવસોમાં આપણી પાચન શક્તિ સાવ નબળી હોય છે, એટલે દૂધ પીવું એ સીધી પેટની બીમારીઓ અને ઝેરને આમંત્રણ આપવા બરાબર છે. હા, નાના બાળકો, વડીલો કે બીમાર લોકો માટે શાસ્ત્રોમાં છૂટ છે. પણ જો કોઈ સ્વસ્થ માણસ વ્રતમાં દૂધ પીએ તો તેનું વ્રત ત્યાં જ તૂટી જાય છે. વ્રત વખતે આપણે બહુ જ ખુશીથી રાજગરા કે કુટ્ટુના લોટની પૂરીઓ અને શીરો ખાઈએ છીએ. પણ શું તમને ખબર છે કે બજારમાંથી મળતા આ લોટમાં એક એવું ખતરનાક રહસ્ય છે જે તમારા વ્રતને નષ્ટ કરીને તમને સીધા નરકના ભાગીદાર બનાવી શકે છે? આ લોટ બહુ સમય પહેલા દળીને કોથળાઓમાં ભરી રખાય છે. ભેજ લાગવાને કારણે તેમાં ઝીણા ઝીણા જીવડા પડી જાય છે, જે આપણે નરી આંખે જોઈ જ નથી શકતા. જો તમે બજારમાંથી લાવીને સીધો જ વાપરી લો તો અજાણતામાં તમે એ હજારો જીવડાઓને તળીને ખાઈ જાવ છો. શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે વ્રત વખતે પેટમાં એક પણ જીવડું ગયું તો તે માંસ ખાવા બરાબર ગણાશે. તમારું વ્રત તો તૂટશે જ, ઉપરથી જીવહત્યાનું ભયંકર પાપ લાગશે. એટલે જ લોટને પહેલા તડકે સૂકવો અને 3 વાર ઝીણી ચાળણીથી ચાળ્યા પછી જ ખાવો. અને હા, મીઠાના નામે માત્ર સિંધવ મીઠું જ વાપરજો. દરિયાઈ મીઠાનો એક દાણો પણ વ્રત તોડી નાખે છે. શ્રાવણમાં બીલીપત્રનું મહત્વ તો નાના છોકરાને પણ ખબર છે, પણ તેના ઝાડના મૂળિયામાં જે અદૃશ્ય અને જાદુઈ શક્તિઓ છે એના વિશે કોઈ વાત નથી કરતું. શ્રાવણના કોઈ પણ સોમવારે વહેલી સવારે ઉઠીને કોઈ જૂના બીલીના ઝાડ પાસે જજો. ત્યાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરજો અને તેના મૂળનો એક નાનકડો ટુકડો પથ્થર કે લોઢાથી નહીં, પણ લાકડાથી કે હાથથી પ્રેમથી તોડી લાવજો. એને ગંગાજળ અને કાચા દૂધથી ધોઈને શિવલિંગ પર અડાડજો. પછી તેને મહાદેવનો પ્રસાદ સમજીને ચાંદી કે તાંબાના માદળિયામાં ભરીને કાળા કે લાલ દોરાથી ગળામાં કે જમણા હાથે બાંધી લેજો. મિત્રો, મને પણ આ જાણીને વિશ્વાસ નહોતો આવતો, પણ આ કોઈ સામાન્ય લાકડું નથી રહેતું. આ સાક્ષાત મહાદેવનું ત્રિશૂળ અને સુરક્ષા કવચ બની જાય છે. આ પહેર્યા પછી દુનિયાનો કોઈ પણ તાંત્રિક કે કોઈ પણ મેલી વસ્તુ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. જો તમને રાત્રે ખરાબ સપના આવતા હોય કે છાતી પર વજન લાગતું હોય તો આ મૂળિયું બધી જ નકારાત્મકતાને ખેંચી લેશે અને તમારો અટકેલો વેપાર પાછો દોડવા લાગશે. ભગવાન શિવ અને માતા પાર્વતી આ સૃષ્ટિના સૌથી આદર્શ પતિ પત્ની છે. એટલે વ્રત વખતે તમારા વિચારો અને વર્તન બહુ જ પવિત્ર હોવા જરૂરી છે. જે પતિ પત્ની શ્રાવણમાં કે ખાસ કરીને સોમવારે અંદરોઅંદર ગાળાગાળી કરે, મહેણા મારે કે ઝઘડા કરે, તેમને આ વ્રત કરવાનો કોઈ જ અધિકાર નથી. જો તમે ભૂખ્યા રહીને વ્રત કરો તો પણ મહાદેવ તેને ક્યારેય સ્વીકારતા નથી. એ માત્ર એક નાટક બનીને રહી જાય છે. બીજી એક બહુ અગત્યની વાત, આજના જમાનામાં લોકો કોર્ટમાં જઈને કાગળ પર સહીઓ કરીને માની લે છે કે લગ્ન થઈ ગયા. પણ આપણા હિન્દુ ધર્મ અને શાસ્ત્રો પ્રમાણે જ્યાં સુધી અગ્નિની સાક્ષીમાં વૈદિક મંત્રો સાથે 7 ફેરા ન લેવાય ત્યાં સુધી એ લગ્ન પૂરા નથી ગણાતા. આવી અધૂરી શાદીવાળી મહિલાઓએ શ્રાવણનું મુખ્ય વ્રત કરવાથી બચવું જોઈએ.
જ્યાં સુધી 7 ફેરા પૂરા ન થાય ત્યાં સુધી સ્ત્રીને તેના પતિના અડધા પુણ્યની પ્રાપ્તિ નથી થતી. એટલે પહેલા શિવ પાર્વતી સામે ફેરા ફરીને પછી જ વ્રત કરવું જોઈએ. શ્રાવણમાં કુંવારી છોકરીઓ સારો વર મેળવવા અને પરણેલી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે વ્રત કરે છે. પણ અહીંયા એક બહુ જ કડક નિયમ છે જે દરેક સ્ત્રીએ જાણવો જરૂરી છે. કુંવારી છોકરીઓએ પૂજા કરતી વખતે ભૂલથી પણ શિવલિંગને સીધો સ્પર્શ ના કરવો જોઈએ. આની પાળનું રહસ્ય બહુ ગહન છે. શિવલિંગ એ મહાદેવની અનંત અને પ્રચંડ ઉર્જાનું કેન્દ્ર છે. કુંવારી છોકરીઓનું શરીર આ બ્રહ્માંડી ઉર્જાને સીધી રીતે સહન કરવા માટે તૈયાર નથી હોતું, જેનાથી માનસિક કે શારીરિક તકલીફો આવી શકે છે. તેમને હંમેશા દૂરથી જ જળ ચડાવવું જોઈએ અથવા માતા પાર્વતીની મૂર્તિને સ્પર્શ કરવો જોઈએ. જ્યારે જે સ્ત્રીઓના સંપૂર્ણ લગ્ન થઈ ગયા છે તે શિવલિંગનો સ્પર્શ કરી શકે છે અને સેવા કરી શકે છે. જો તમે હજુ સુધી આ વિડિયો જોઈ રહ્યા છો તો મને ખાતરી છે કે તમને આ બધી માહિતી ખૂબ જ રસપ્રદ લાગી હશે. તો રાહ શેની જુઓ છો? જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કોઈ પણ નવો વિડિયો તમારાથી મિસ ના થાય. જ્યારે તમે સાચા દિલથી વ્રત કરો છો ત્યારે મહાદેવ તમારી પરીક્ષા પણ લે છે અને એવા સંકેતો આપે છે જે જોઈને કોઈ પણ સામાન્ય માણસ ડરી જાય. જો શ્રાવણમાં અચાનક તમારા ઘરમાં કે બેડરૂમમાં કોઈ કાળો નાગ દેખાય કે નાગ-નાગિનની જોડી દેખાય તો ચીસો ના પાડતા કે મારવા ના દોડતા. આ એ વાતનો સીધો ઈશારો છે કે ખુદ મહાદેવના ગણ તમારા ઘરની રક્ષા કરવા આવ્યા છે અને તમારી કોઈ બહુ મોટી ઈચ્છા પૂરી થવાની છે. એવી જ રીતે જો કોઈ ભૂખી ગાય કે નંદી તમારા દરવાજે આવીને ઊભા રહે તો સમજી લેજો કે મહાદેવ ખુદ અદ્રશ્ય રૂપે તમારા દુઃખો દૂર કરવા આવ્યા છે. તરત જ તેમને લીલું ઘાસ કે ગોળ ખવડાવજો. મંદિરમાં જો અચાનક ગરોળી તમારી સામે પડે કે દિવાલ પર ફરતી દેખાય તો એ પણ બહુ જ દુર્લભ સંકેત છે. અને હા, જો કોઈ કાળો ભમરો કે ભીમરાજ નામનો જીવ તમારા કાન પાસે આવીને ગુંજવા લાગે તો ડરતા નહીં. એ સાક્ષાત માં દુર્ગાના દૂત છે જે તમારા ઘર પર આવેલી કોઈ પણ તાંત્રિક નકારાત્મકતાને બાળીને ખાક કરવા આવ્યા છે. મહાદેવને કોઈ 56 ભોગ કે સોના ચાંદીના વાસણોની જરૂર નથી. એ તો માત્ર તમારા સાચા ભાવ અને એક લોટા જળના ભૂખ્યા છે. પણ જ્યારે તમે ભોગ ધરાવો છો ત્યારે સાચી રીત ખબર હોવી જોઈએ. બજારની કેમિકલવાળી કે ચાંદીના વરખવાળી મીઠાઈઓ ક્યારેય ના ધરાવતા, કેમ કે વરખ બનાવવાની રીતમાં અશુદ્ધિઓ હોઈ શકે છે જે શિવજીને ક્રોધિત કરી શકે. શિવજીને દહીં બહુ જ પ્રિય છે, પણ એ તાજું હોવું જોઈએ. ખાટું કે વાસી દહીં ચડાવવાથી ઘરમાં કંકાસ વધે છે. પંચામૃત બનાવતી વખતે બધું યોગ્ય પ્રમાણમાં ભેળવવું. અને સૌથી મોટી વાત, પંચામૃત ક્યારેય તાંબાના વાસણમાં ના રાખતા. તાંબામાં દૂધ કે દહીં નાખવાથી તે ઝેર જેવું એસિડિક બની જાય છે અને તેને શિવલિંગ પર ચડાવવું એ પાપ ગણાય છે. હંમેશા ચાંદી, પિત્તળ કે માટીના વાસણનો જ ઉપયોગ કરવો. શ્રાવણના આ રોમાંચક વિડીયોના અંતમાં ચાલો સાંભળીએ સમુદ્ર મંથનની એ અમર કથા, જેના વગર સોમવારનું કોઈ પણ વ્રત પૂરું નથી ગણાતું. સતયુગમાં જ્યારે દેવો અને દાનવો વચ્ચે અમૃત મેળવવા માટે ક્ષીરસાગરમાં મંથન થઈ રહ્યું હતું, ત્યારે મંદરાચલ પર્વતનો રવૈયો અને વાસુકી નાગનું દોરડું બનાવાયું હતું. એક તરફ દેવો હતા અને બીજી તરફ દાનવો. જ્યારે એ ભયંકર મંથન શરૂ થયું ત્યારે અચાનક જ સમુદ્રમાંથી એક કાળો, ડરામણો અને વિનાશકારી ધુમાડો નીકળવા લાગ્યો. આ કોઈ સામાન્ય ધુમાડો નહોતો, એ સાક્ષાત હળાહળ નામનું મહાઝેર હતું. એ ઝેરની ગરમી એટલી ખતરનાક હતી કે ત્રણેય લોકના જીવો તરફડીને મરવા લાગ્યા.
દેવોના મુગટ ઓગળવા લાગ્યા અને આખી સૃષ્ટિ ખતરામાં આવી ગઈ. આખી દુનિયાનો વિનાશ થતો જોઈને સૌ મહાદેવના શરણે ગયા અને ત્યારે ભોળાનાથે આખી સૃષ્ટિને બચાવવા માટે એ ઝેર પી લીધું અને પોતાના ગળામાં રોકી રાખ્યું. ઝેરને કારણે તેમનું ગળું નીલું પડી ગયું અને તેઓ નીલકંઠ કહેવાયા. દોસ્તો, જો તમને પણ આ માહિતી સાંભળીને રૂવાડા ઊભા થઈ ગયા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી આપણે આવી જ રોમાંચક વાતો સાથે ફરી મળી શકીએ.